તો કેમ છો મિત્રો? તો ફરી સ્વાગત છે તમારું એક મારા સરસ મજાના નવા વ્લોગની અંદર. તો પેલા તો બધાને જય માતાજી, જય શ્રી રામ અને જય દ્વારકાધીશ. તો કેમ છો મિત્રો? મજામાં ને? નહીં. જો કે મજામાં જ હોય. આપણો વ્લોગ જોતા હોય ને એ મજામાં જ હોય. તો મિત્રો અત્યારમાં આપણે સરસ મજાના નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને આજે આપણે વ્લોગ બપોર પછી ચાલુ કર્યો છે. અત્યારના 12:30 જેવું વાગી ગયું છે. આજે આપણે બપોર પછી વ્લોગ ચાલુ કર્યો કારણ કે સવારમાં થોડુંક કામ હતું એટલા માટે વ્લોગ ન ચાલુ કર્યો. એટલા માટે આપણે બપોર પછી કર્યો છે. તો અત્યારમાં આપણે ઘરે જઈએ અને આમ ફળિયામાં તડકો પણ જબરો છે. પાણી બાણી છાંટીને એવું બધું કમ્પ્લીટ કરે છે 2-3 જણા. તો આપણે તમને પણ બતાવીએ. અટાણમાં નાવાનું કામ કરી રહ્યા છે બધાય. તો તડકો પણ અહીં જબરો પડે હો. પણ આ બધા જો એક બાથરૂમમાં ભાગે અને અમારા વિજયભાઈ નાહી રહ્યા છે. હે વિજય, હે પાણી બાણી છાંટી દીધું એમને ફળિયામાં? હે વિજય? હોળી વહી ગઈ તો ફુગા ભરે છે અત્યારમાં. બોલો ઈ હોળી અમારા જે તહેવાર આવે ને એટલે એ પૂરો થઈ જાય તો એ થોડાક દી તો એ બધું રમવાનું જ. ઈ કે આપણે હોળી ભલે ને વહી ગઈ કે ફુગા આપણી પડખે હોય ત્યાં સુધી આપણે બધું કમ્પ્લીટ કરવાનું. આ ટાંકો પણ જો ટાંકો સલકાઈ ગયો છે આખો. તો હજી મોટર નથી બંધ કરી રહ્યા. આ જોઈ લ્યો ફૂલ મોજ કરે હો. પણ કે તડકાની ફૂલ મજા આવે ઈ કે. અત્યારમાં તડકો પણ એટલો જબરો છે. આપણે હોતે ને નાહી નાખ્યા છીએ અને આ ભાઈ તો જોઉં તગારા ઉષા કરે. પાણી બહાર જાય ને ના માથા ઉપર નથી નાખતો ને બોલો તગારા ઉપર વહી ગઈ. અને આ એક હજી બાથરૂમમાં જો ને લટકાય સામે છે. આ બધા અમારે ગાંડી કમાન છે. એક અહીંયા બાથરૂમમાં ગયડે. અમારા કેસેટો જબરી છે હો. પણ અહીંયા તો આપણે અહીંયા આડે વાડીએ જવાનું છે. થોડોક તડકો મોડો પડે પછી. અને આપણે નિલેશભાઈ ની કે ફોન આવ્યો કે આવો નહીં કે વાડીએ. મેં હાલો આગળ આવીએ. અને આ ભાઈ જોઈ લ્યો અટાણામાં. આ ભાઈ ખુલ્લે આમ અટાણામાં કે ના ટાંકામાં નાહી રહ્યા છે અટાણામાં. એ કે આજ મોજ જ કરવાની છે કે જોઈ લ્યો. એ તડકો ભલે કે જબરો હોય આપણે કે પાણીમાં કે મોજ જ ફૂલ કરવાની છે આપણે. અને આ વિજયભાઈ તો જો હરખાણા તો જો એ બાથરૂમમાં આવે કે જાય મોજ કરવા. મોજ એટલે બહુ કરે હો. પણ પાણી સરસ મજાનું હાલી જાય. કોકને નાવું ન હોય તો નાવાનું મન થઈ જાય બોલો. પાણી પણ બહુ સરસ મજાનું છે. ઠંડુ ઠંડુ છે અને મોટર ચાલુ હોય. હવે તો આ બધું ઉનાળો આવશે ને એટલે નાવાનું ચાલુ જ રાખશે. અને આ ફળિયામાં જોઈ લો પાણી છાંટી દીધું છે કારણ કે ઊની લૂફ જ નીકળી આવે છે. ફળિયામાં પાણી છાંટી દીધું. તો મિત્રો સેટ સુધી કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો તો તમને જોવાની મજા આવશે. તો હાલો આગળ આપણે વાડીએ જઈને મળીએ. તો ફાઇનલી મિત્રો હવે આપણે વાડીએ પહોંચી ગયા છીએ અને તડકો પણ વાડીએ જબરો છે. અને હવે આપણને પાણીની તરસ બહુ લાગી છે એટલે આપણે વાયુ પડખે આવી ગયા છીએ. અને આ છે આપણી વાયુ. દરિયો એટલી ભરી છે. હજી ઉનાળો આવે તો આપણે આમાં આ વાયુમાં પાણી તો ખૂટતું નથી કાંઈ એટલે વાંધો નથી આપણે. તો આપણે હવે મોટર ચાલુ કરી લઈએ. પાણી તો પીવું જોઈએ ને. હવે હીસું ડોલ તો નહીં નકર હીસીને પી લઈએ. માથે જ છે પાણી. તો હાલો આપણે મોટર ચાલુ કરી દઈએ. હાલો મોટર ચાલુ કરી દીધી છે. હવે આપણે થોડુંક પાણી ઉપર જાય છે અને થોડુંક અહીંયા આ બાજુ આવે છે એટલે અહીંયા પાણી પી લઈએ આપણે. તો જો પાણી અત્યારમાં આવી ગયું છે કુંડીમાં. કુંડી નીર ગંગા ભરી છે. નાવાનું મન થઈ જાય. તો ચાલો આપણે પાણી પી લઈએ. પાણી પીવાની બહુ મજા આવે ભાઈ. ઉનાળામાં પાણી વધારે પીવાય. તો હવે વાલ બંધ કરી દઈએ. ખોટું આમાં ડુંગળીમાં પાણી જાય. હાલો વાલ બંધ કરી દીધો છે અને પાણી બંધ થઈ ગયું છે. જોઈ શકું છું. હવે આખું બાથું જોઈને હવે અમે કમલેશભાઈ બરકે છે ત્યાં એ વાવણી કરે છે અને પડું બાંધે છે. હવે આપણને અહીંયા બરકે છે. હવે ત્યાં જઈને આપણે પાછા મળીએ તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેશે.
તો મિત્રો આપણે કમલેશભાઈ ની વાડી આવી ગયા છીએ અને કમલેશભાઈ ત્યાં બાજરો કામ ચાલી રહ્યું છે. તમે જોઈ શકો છો આપણે કમલેશભાઈ ની વાડી આમે ટ્રેક્ટર ઓલી બાજુ છે અને કમલેશભાઈ છે પણ કમલેશભાઈ ને તમે મુલાકાત લ્યો. હેલો ગાઈસ, કેમ છો ભાઈ? મજામાં? તો કમલેશભાઈ જો ખપાળી બપાળી બધું ક્યાર કરી લીધું છે. ઈ કે આ ઉણી બધું હોવાઈ જાય ને એટલે કે છોટી જવાનું છે કે આપણે પડું બાંધવા. આવા તડકામાં ચોટી જવાનું હે ભાઈ. આ જોવો તો ખરી, આમ તડકો તો જોવો, તમે જોઈ શકો હો. આમાં મોઢેથી પાણી એમ ઉતરે જાણે કેમ પાણી રેડતા હોય એમ ગરમી થવા માંડે, એટલો તડકો પડી રહ્યો છે. તો આપણે નરેશભાઈ આપણી વાડી આજે આટો મારવા આવ્યા છીએ, તો જોઈએ આપણે ઈ શું કે આપણા માટે. વાડી કરાય, ખેતી કરાય કે ના કરાય? તો બોલો. કમલેશભાઈ તો ભણેલા હોતે ને છે પણ કમલેશભાઈ ને અહીંયા ઈ કે મારે તો ખેતી જ કરવી કે હું ગ્રેજ્યુએટ માણસ છું તો ઈ કે મને તો ખેતી કરવી જ ગમે છે પણ અમને તો અમે મજા નથી આવતી. તડકો બહુ જબરો છે અહીંયા અને આજે તો અમારે રવિવારની રજા છે એટલા માટે અહીંયા વાડી આટો મારવા આવ્યા છીએ. બાકી અહીંયા આપણે વાડી આપણું તો કામ નથી અહીંયા વાડી આવવું. અહીંયા તડકો પણ જબરો છે. એ તો કમલેશભાઈ ને ઈ સહન કરે ભાઈ. અહીંયા મોઢેથી ટીપાય રહી જાય. એ તો ખેડૂત જ સહન કરી શકે કે આ ધંધો કેમ કરવો. એ તો આ બધા વેપારીઓને તો હું એને તો પકવવો આને ને લઈ જવો ભાવ એને કરવો. આ તો એવું બધું છે આમાં. ખેડૂત જ સહન કરી શકે ભાઈ આવા કાળા તડકા, પછી રાત્રે જીવ જંતુ હોય પાણી પાવા આવે ત્યારે અંધારામાં બધું કામ વેઠવું પડે, તડકો પણ જબરો ખાવો પડે. આ તો ખેડૂત જ સહન કરી શકે. તો શું કેવું કમલેશભાઈ તમારું? ભાઈ વાત તો તમારી બરોબર હે, 100% સાચી વાત છે. કેમ કે રાતે અહીંયા ગીરનું વાતાવરણ હે, ગીરનું જંગલ હે, એટલે સાવજ ને દીપડા ને એવું બધું રાતનું બહુ ડર રહે છે. એટલે તોય અમારે રાતનું પાણી વાળવા આવવું પડે હે. તો નરેશભાઈ તમે શું કહો કે અમારા ગીરમાં આ બધું છે એના માટે તમે શું કહી શકશો? તો આ કમલેશભાઈ ની વાત સાચી છે કે આ બધું જીવ જંતુ જનાવર એ બધું રાતે આવતું હોય તોય પણ એને રહેવું પડે છે. શું કેવું, મજબૂરી કેવાય એટલે એને બધું સહન કરવું પડે. તો મિત્રો હવે આપણે પાછા આપણી વાડીમાં આવી ગયા છીએ અને અહીંયા નેદવાનું કામ ચાલુ છે ડુંગળીમાં. તમે જોઈ શકો છો અહીંયા બધા મારા મમ્મી ને મારા પપ્પા ને બધા નેદી રહ્યા છે અને સામે સુરેશભાઈ ઉભ્યા છે. તો આપડી આ ડુંગળી છે તમે જોઈ શકો છો પાક ઉપર આવી ગઈ છે, ગાંઠિયા બનવા મળ્યા છે તમે જોઈ શકો છો. હવે પાંદડા તો હુકાવા મળ્યા છે એટલે હવે ધીમે ધીમે ગાંઠિયા બનશે પછી ગાંઠિયા બની ગયા. પાકે સુરેશભાઈ ગાંઠિયા બતાવી રહ્યા છે અહીંયા તમે જોઈ શકો છો. તો સુરેશભાઈ ડુંગળી ખાવા, સુરેશભાઈ આપડી ડુંગળીમાં આટો મારવા આવ્યા છે. તો સુરેશભાઈ કેમ છે મારી ડુંગળી? એક નંબર. એક નંબર માલ છે ને? આપણે એક નંબર માલ જ બનાવવાનો છે. તમારે લેવી તો આવી જાજો. એમ ને હજી સુરેશભાઈ ઉભી થાય કે લેવી તો કોન્ટેક્ટ કરજો હાલો. લીલી હો, લીલી એમ ને? સુરેશભાઈ લીલી એકા દઈ જ જોઈએ કે હજી પાકી નથી તા સુરેશભાઈ કે આવી જજો કોઈને લેવી હોય તો. તો અત્યારમાં અહીંયા નેદવાનું કામકાજ ચાલુ છે આપડી ડુંગળી. આપણે ખડ મોટું હોય ને એ ખેંચી લે એટલે પછી ઉપાધિ, નકર તો આમાં ધરખડી ને એવું બધું છે એટલે ખેંચ લે મોટું ખડ ને. નકર પછી આમાં કૂતી ભેળા જાય તો કૂતી પછી ખાઈ જાય આપણને. કૂતી ને તો તમને ખબર જ હશે, ખેડૂત મિત્રો છે એને કૂતી કેને કહેવાય એને. અહીંયા બધા નદી રહ્યા છે અને અમારા સુરેશભાઈ ને બધા અમારી ડુંગળી જોવા આવ્યા. અને આ છે અમારા ડોશીમાં છે. તો ડોશીમાં ટરમેટા ડોશીમાં લઈને ઉભ્યા છે, લાલ ટરમેટા. ચશ્મા બસમાં બધું પહેર્યું છે અત્યારે. તો જો આ બધું ખડ છે તમે જોઈ શકો છો, આ બધું ખડ ખેંચી રહ્યા છે. જો આ બધું ખડ છે. તો આપણે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. હવે સુરેશભાઈ ટરમેટા એ શેમાં નાખશો તમે? શાકમાં, દાળમાં, બધામાં ચાલે. એવું છે. તો હવે સુરેશભાઈ એમ કે છે આપડી વાડી આવો તમે. મિત્રો હવે આપણે જે ભાઈ ની વાટ જોતા હતા એ આપડા ભરતભાઈ આવી ગયા છે. તો ચાલો આપણે તેની મુલાકાત લઈએ. તો ભરતભાઈ કેમ છો તમે? મજામાં હો ભાઈ. તો શું કેવું તમારે અમારી ચેનલ વિશે? તમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો, બરોબર? નરેશભાઈ ને ફૂલ સપોર્ટ કરો. હા ભાઈ. તો ભરતભાઈ નું એવું કેવું છે તો અરે મારો દીકડો. कौन है ये लोग? તો ગાઈસ તમે પણ આવી જાઓ. નરેશભાઈ તમે આવો. હા તમે પણ આવી જાઓ મારી. અમે તો ભાઈ જો અહીંયા જ છીએ, તમારી બાજુમાં જ છીએ. અરે મારો દીકડો. નરેશભાઈ ને સપોર્ટ કરો ભાઈ, એની ચેનલ ને સબસ્ક્રાઇબ કરો, એને આગળ લાવો.
ટાટા બાય બાય સી યુ. તો મિત્રો હવે આજનો વ્લોગ છે ખાલી આપણો એટલો. તો હવે એક મળીએ નવા વ્લોગ સાથે. તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો હવે મળીએ એક નવા વ્લોગ સાથે. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.